ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો? ને કોયલ આવી છે અમારે બે સાસુ વગરની કોયલ. કેવો આવ્યા કેવો અમારે કેવો. હેલો કેમ છો બધા? ડાયરો ની રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. એલા ખોયામાં કુવાનું હોય કોયલ ટવકા કરે મિત્રો આમાં ક્યાં કેટલી કોયલ ભાઈ. પાંખું વગરની સાસુ વગરની કાશી હો હે ને. સોનો સોનો તો ડાયરો હે વાગી ગયા સવારના 11 થઈ ગયા અને હે અમે મિત્રો ટ્રેક્ટર ની વાટ જોઈને બેઠા. ટ્રેક્ટર તો હજી કઈ આવ્યું નથી. આ વર્ષે ને મિત્રો ટ્રેક્ટર ની રાહ જોઈ અમે. ઘરનું ટ્રેક્ટર લઈ લેવું જોઈએ. સારું વરાવન એટલે હિંમત થાય. મળું વરાવત આવે કાય કા તો અમારે એક દી વાટ ગોબર હોય છે. બે દિવસ જાય 3 દિવસ જાય ને સવારના 9 વાગ્યાના વાટ જોઈ છે. હમણાં 11 વાગ્યા હજુ ટ્રેક્ટર ના આવ્યું મિત્રો. હા ત્યાં બોલે કઈ સંભળાય છે ને નહીં. માયક થોડો થોડો અવાજ આવતો હોય છે માયકમાં. કે ટ્રેક્ટર ની વાટ તો આપણે આ માંડવી કાઢી તે દી ની વાટ જઈ પડે નહીં. હા કહું ખરા આખું વર્ષ નહીં ટ્રેક્ટર ની વાટ જ જઈ. તમે બધા છે ને મિત્રો સારો સપોર્ટ કરો ને તો આપણે એકાદું ટ્રેક્ટર લઈ લેવી. બધાની વાત નો જઈ ઘણ ખરા ની કમેન્ટ આવે છે આપણે વિડીયોમાં તમે ટ્રેક્ટર લઈ લો. પણ ટ્રેક્ટર લઈ લે એટલી બધી અમારી કેપેસિટી નથી. આપણે કઈક વિડીયો સારા મળી જાય ને હાલવા તો કઈક ઇન્કમ સારી થાય યુટ્યુબમાં. તો કઈક છે ને આગુ પાછું કરીને ટ્રેક્ટર લઈ લેવી એકાદું મિની ટ્રેક્ટર. તો ટ્રેક્ટર આવી જાય. હા ઘરનું રડે નાનું ટ્રેક્ટર લઈ લેવી ને મોટા બેહવાનું ટ્રેક્ટર કાને કે હાંકવાનું બેહવાનું. ચાલો ટ્રેક્ટર ની વાટે હે ને બેઠા કેમ કે આપડે હે ને દાદા એ પાછળ ભાગ્યું રાખેલું હતું ને એમાં જણા હતા. તમે વિડીયો જોયા ચાલે છે. ખારી ભરવાનું છે લાવી નાખવાનું. પછી પાછળ નાખવાનું છે. બે મિક્સ કરવાનું ખારી ને આપણું ઘઉંનું કુવાણ બે મિક્સ કરીને પછી એને ઢોરાને સવારમાં એક નીણ કરવાની. ઢોરા ખાય પાણી મસ્ત મજાનું પીવે જાજુ. નકરી લીલી નીણ હોય ને એટલે પાણી ન પીએ ઢોરા. આવું બધું એને કામકાજ છે મિત્રો આજ સવારનું. તો હવે હે ને ટ્રેક્ટર આવે પછી જઈ ખારી ભરવા. ક્યારે આવે નક્કી નહીં. હવે ખરા તડકાનું હે ને કામ કરવાનું થાય. આજ તો બપોરના 12 વાગી ગયા પણ ટ્રેક્ટર કઈ આવ્યું નહીં મિત્રો. બાજરો અહીં બાજરો લઈને બેસી ગયા. હા બાજરો હારો કેટલા છે બોલો મિક્સ કર્યું હતું ને મિત્રો તલ ને બાજરો એમાં તલ નોખા ગાડરમાં. તો ભાઈ આઈને કા બી કાઢે ગુંદાના. તમે બહુ કરે છે ને કુંડાના ખાણું બનાવતા આપણે અથાણું બનાવ્યું જ નહીં. તો ખટી રહ્યું ને તો ખોટી રહ્યું. ઈ વખતે ગુંડા હારા જ્યાં નતા બરાબર કાચા હતા ગુંદા ઝીણકા ઝીણકા. ગુંદામાં બી કાઢે થાય. કોનું બેન કાઢી દીધી હે સોનું હવે શાક બનાવી હે બા. એમ હવા શાક હા આજે આપણે શાક બનાવ્યું છે મિત્રો. ખાઈ બહુ જલ્દી હાવ હાવ હા કોને પાડ્યો આખો વાર દીધો કાસા ને. ચાલો ડાયરો જો આવું બધું છે ને કામકાજ ચાલુ છે. ડાયરો અમારે જો પૂરું બેન છે ને સોટી લઈ દે ટ્રેક્ટર ને. હા કેટલા ફેરા ભરી લીધા. પોરો ખાવી જો પૂરું બેન કે લાવો હું સોટી લઈ દઉં. સોટી લે બસ સોટી લઈ દે હરકી. તેલ નાખે એમ પૂરું. એવું ના
કચરું નાખે કા પૂરું છોટી જાય છે મને આવડી ગયું મને આવડી આઉટ આવે આવડી ગયું આઉટ આવે નથી આવતું પૂરું લે હું ચાલ રાખવા આમ તું બનાય આ આમાં પૂરું બેન કેવી મસ્ત ચોટી બનાવતા દાદા નહીં તું બે ચોટી કરવા એમ પૂરો એ ચોટી કરી નાખી ડાયરેક્ટ મીઠુડી મીઠુડી મિત્રો તો બે બાજુ ચોટી બનાવે દોઢ વાગી ગયો પણ ટ્રેક્ટર કઈ આવ્યું નહીં આજ તો હને સવારનું કઈ કામ જ ના ટ્રેક્ટર પાસે હવે હને થાકી ગયા છીએ હવે વાળું પહેલા સોરી વાળું હું આપણે જો વાત જોઈ જોઈને થાક્યા ની એમાં જો વાળું ફતે બોલી બપોરા ટાઈમે વાળું કરવા મળી ગયા છે ને મિત્રો બપોરામાં એ ગુંદાનું શાક ગુંદાનું અથાણું કઢી વાળું ગુંદાનું શાક છે ઠંડી ઠંડી છાશ બાજરાના બધા મસ્ત થઈ ગયું આલુ ડાયરો કરી બપોરા ને નૂખું મંડી જાવ ખાવા ડાયરો 5 વાગી ગયા છે અને મસ્ત મજાનો આરામ કરી લીધો લીમડા નીચે અમારે શેરુભાઈ જો અહીંયા આરામ કરે સીતાફળી જ્યાં ત્યાં નકરો લીલું પાલન એટલે ખાડો ગઈ જ નાખે જ્યાં હોય ત્યાં ને હે ને મિત્રો આપણે આવ્યા છીએ લીંબુ તોડવા છે ને મિત્રો લીંબુ છે નહીં છે તો ઘણા બધા પણ હા ને મિત્રો કાચા લીંબુ છે કાચા લીંબુ જો સોઈટા લૂમે જુમે અને પણ કાચા લીંબુ છે કાચા કેમ કે એને મિત્રો શરબત બનાવવાનું શરબત શું લેવા બનાવવાનું તમને ખબર છે મિત્રો કેમ કે એને સબસ્ક્રાઈબર આવવાના છે તો એના માટે શરબત બનાવવાનું છે તો ને લીંબુ ગોતી આવે જડે તો આમાં એમના નસીબમાં શરબત હશે ને તો લીંબુ જડશે નકર લીંબુ જડશે નહીં ચાલો હે ને મિત્રો છે ને હું લીંબુ ગોતી લઉં લીંબુ તો બહુ ખાસ એટલા બધા કાંઈ મળ્યા નહીં છે ને 7-10-12 લીંબુ હોય ને તોડ લઈશું કાચા થોડું હવે નીકળશે ને એટલે વાંધો નહીં આવે આપણે શરબત બની જાય ને હવે હે ને હવે સબસ્ક્રાઈબર આવે ને પહેલાં તો હે ને ઝીંજો વાઢી લઈ ગાય વાટું હા એકાદ નીમ થઈ જાય ને આના જાહેર વાટી આવશે સાંજના વાગી ગયા છે 6:15 અને આપણે તમને આગળ જણાવ્યું હતું કે આપણે યુટ્યુબના પરિવારના સદસ્ય આપણે સબસ્ક્રાઈબર આપણે આ ઘરે મહેમાન ગતિ કરવા આવવાના તો જો બધા આવી ગયા છે સાહેબ તો ક્યાં ના અડધી કલાક જેવું થઈ ગયું પણ અત્યારે વાડીમાં ઘુમરા મારી જો ચા પાણી પીધા બધાએ પીવનભાઈ છે અત્યારે 6 વાગી ગયા ને એટલે એને મિત્રો મસ્ત ઠંડો પવન આવે છે આ સાઈડ થી અત્યારે સુધી લૂ ફેંકતી હતી અને હે ને મહેમાન આવ્યા છે મુંબઈ થી હા ભીવંડી થી મૂળ એમનું વતન દ્વારકા બાજુ જામખંભાળી હા
બધા એને પાડીને ઘુમરો મારવા આવ્યા હતી. ચાલો થોડોક વિડીયો શૂટ કરી લઈએ આપણે. મિત્રો આપણે મહેમાન છે ને જાય છે ઘરે. ઓલી બાજુ કોયલ ટવકારા કરે છે. આમે ના ના એ ઘઉંનું છે. ઘઉંનું પરાળ છે. ખાય ને મિક્સ કરીને પછી નાખવાનું ખાય. લગન થયા પછી મિક્સ કરી નાખવાનું. ચણાનું હોય ને ખારું હોય. કોને જાવું હે કેવું તાર જાવું હે જાવું છે એને. હા પાકું પાકું. કોયલ બોલી. હા હાલો જાય છે મહેમાન જાવ. હાલો ડાયરો મહેમાન તો વહી ગયા. ચા પાણી પીધા પડા માટો માર્યો બધે. હે કોને જવાનું હતું મોટરમાં? શિવ ને જવાનું હતું તો બેસી જવાય ને. તો પેલા બે જવાય ને તારે. તો હું ફોન કરું. હાલો કરું ફોન. પાછા બોલાવો હાલો. ક્યાં જાસ? બાપા ગેટ વાંચતા આવજો. કેવો એના મોટર માં જવું હતું શિવ ને. કા શિવ